નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. મોડાસા નજીક માલપુર હાઈવે પર સાકરિયા નજીક અંજની વિલા સોસાયટીમાં રાત્રિના અંધકારમાં મચાવેલી ફિલ્મી સ્ટાઇલ લૂંટનો આખરે પર્દાફાશ થયો છે અને આ ચોંકાવનારી ઘટનામાં અરવલ્લી જિલ્લા એલસીબીને મળી છે મોટી સફળતા. 2 માસ પહેલા માલપુર રોડ પર આવેલી અંજની વિલા સોસાયટીમાં કેટલાક શાતિર ચોર ઇસમોએ ઘરમાં ઘૂસી મકાન માલિકને બંધક બનાવી સોના ચાંદીના દાગીના લૂંટી લીધા હતા, જે ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો. પરંતુ પોલીસની તીક્ષ્ણ નજર અને ચુસ્ત બાતમીદારીના આધારે આખરે આ લૂંટનો ભેદ ઉકેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા એલસીબી હેડ કોન્સ્ટેબલ હાર્દિકભાઈને મોડાસાની વિવિધ જ્વેલર્સની દુકાનોમાં શંકાસ્પદ ઇસમ સોના ચાંદીની ઘણી એવી વસ્તુઓ વેચવા ફરી રહ્યો છે. તે બાતમીના આધારે મોડાસા શહેરના જૂના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડતા તેની પાસેથી સોના અને બીજા ધાતુની ગણી 2.90 લાખ રૂપિયાની મળી આવતા પકડાયેલ આરોપી મધ્યપ્રદેશનો લાલુ ઇન્દરસિંહ ભીલ હોવાનું સામે આવ્યું છે અને તેની પૂછપરછમાં એક મોટી આંતરરાજ્ય લૂંટ ગેંગનો ભાંડો ફૂટ્યો છે. પકડાયેલ આરોપીએ કબૂલ્યું કે મોડાસા ગોધરા હાઈવે પર સાકરિયા નજીક અંજની વિલા સોસાયટીનું લોકેશન જોઈને 3 વાગ્યાના અરસામાં મધ્યપ્રદેશના બોરી તાલુકાનો કંદવાલનો સોમલા કંદવાલ, જોબાટ તાલુકાના બીટનો સરદાર મહેડા, કુક્ષી તાલુકાના જામિલનો ગુરુભીલ, કરચર ચોકડીદાર ફળિયાનો સરદાર મહેડા, બહેડિયા સોલિયાનો નરુ મહેડા મળીને 6 સગરીતોને રાત્રે 3 વાગ્યાના સમયે અંજની વિલા સોસાયટીની લોકેશનના આધારે નિશાન બનાવી 2 મકાનના તાળા તોડીને ત્રીજા મકાનમાં મકાન માલિકને બંધન બનાવીને સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. લૂંટના દાગીના સીધા વેચવા મુશ્કેલ બનતા હતા, તેને રણીમાં ફેરવીને વેચવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. પરંતુ જિલ્લા એલસીબી પોલીસની સતર્કતાએ આ આખો ખેલ બગાડી નાખ્યો. ચોંકાવનારી વાત એ છે કે આ ગેંગ સામે મધ્યપ્રદેશ, જામનગર અને પોરબંદર જિલ્લામાં મળીને કુલ 24 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં એક આરોપી પોલીસના જાળમાં છે, જ્યારે બાકીના 5 ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસ તપાસનો ધમધમતો દોર શરૂ કર્યો છે. અરવલ્લી જિલ્લા એલસીબી પીઆઈ એમએચ ઝાલા તેમજ પીએસઆઈ પોલીસ સ્ટાફ અને એલસીબી સ્ટાફ મોડાસા માલપુર હાઈવે પર અંજની વિલા સોસાયટીના ચોરનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સર, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા અરવલ્લી મોડાસા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન અને અનુસંધાને મિલકત સંબંધી તેમજ ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ, ધાર જેવા ગુનાઓ અટકાવવા સારું અમને સૂચના આપવામાં આવેલ હતી. તે અનુસંધાને ગઈ તારીખ 2/2/2026 રોજ મોડાસા માલપુર રોડ ખાતે અંજની સોસાયટી આવેલી છે. તે સોસાયટીમાં અન્ય અજાણ્યા 5 થી 6 ઇસમોએ 2 મકાનોના તાળા તોડેલા, ત્યાંથી ચોરી કરી તેઓ જે ત્રીજા મકાનમાં જ્યારે ચોરી કરવા માટે ગયા ત્યાં ઓલરેડી ફરિયાદી તથા તેમના બાળકો સાથે સૂતા હતા. એ મકાનમાં પણ તેઓ ઘૂસીને ફરિયાદીને ડાબા હાથે લાકડી મારી તથા બીજા અન્ય આરોપીઓએ 2 ડિસમિસ બતાવી અને ત્યાંથી સોના દાગીનાની રોકડ રકમની ચોરી કરી ગયેલ હતા. તે અનુસંધાને અમને ઉપલા અધિકારી તરફથી સૂચના મળતા અમે અરવલ્લી જિલ્લામાં એલસીબી શાખાએ અલગ અલગ ટીમો બનાવી, ટેકનિકલ સર્વેલન્સ ટીમો બનાવી, અલગ અલગ જગ્યાએ 150 થી વધુ સીસીટીવી કેમેરાઓનું કેપ્ચરિંગ કરી તેમજ એનો રૂટ મેપ તથા તેનો પાથ ચેક કરી તેમજ અન્ય જે આંતરરાજ્ય તથા લોકલ જિલ્લાઓ તથા રાજ્યની ગેંગોને છે અને આપણે ઇતિહાસ કઢાવી અને પહોંચતા એમપી સુધી અમને હકીકત મળેલી. તે અનુસંધાને અમે અમારા 2 લોકલ એલસીબીના કોન્સ્ટેબલોને ત્યાં આગળ મોકલેલા અને ત્યાં પોતાનું સર્ચિંગ કરતા ભૌગોલિક પરિસ્થિતિ વાકેફ થયેલા. ત્યારે અમને ચોક્કસ માહિતી મળી કે સદર ચોરીનો કરનાર ઇસમ એમપી ગેંગનો માણસ છે, જે રાજકોટથી મોડાસા ખાતે આવનાર હોય. એ ચોક્કસ હકીકત બાતમી આધારે તેઓ મોડાસા ખાતે આવતા અલગ અલગ ટીમોને ડિવાઈડ કરી તેમનો ટાસ્ક ફોર્સ સોંપી મોડાસા ખાતે તેમને બજારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેમની અંગઝડતી કરતા તેની પાસેથી સોના 2.5 તોલા સોનાની રેણ તથા ચાંદીની 15 તોલાની રેણ તથા અન્ય રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી આવે અને એને કબૂલાત કરેલી કે આજથી 2 માસ પહેલા મેં આ જગ્યાએ ચોરી કરેલ હતી, જેવી મારી પાસે ચોક્કસ માહિતી હતી. એની સાથે 5 થી 6 ઇસમો બીજા પણ હતા, જે પણ હાલ પકડવાના બાકી હોય તેમનો પણ ગુનાહિત ઇતિહાસ બહુ ગંભીર છે. સદર જે અમે આરોપી પકડ્યો છે, જેનું નામ છે લાલુભાઈ ભીલ કરીને છે, જે કુક્ષી ધાર મધ્યપ્રદેશ જિલ્લાનો છે. તેમના વિરુદ્ધમાં અગાઉ 13 ગુનાઓ નોંધાયેલા છે, જે બધા ગંભીર પ્રકારના ગુનાઓ છે. જે પૈકી 3 ગુનામાં હાલ એ વોન્ટેડ છે.
એટલે ત્યાં પણ આપણે જે તે રાજ્યમાં આપણે જાણ કરીએ છીએ. અન્ય હિસ્સામાં પકડવાનું બાકી છે, તેની હાલ તજવીજ ચાલુ છે. ટોટલી મુદ્દામાલ આપણે રિકવર કરેલ છે અને ગુનો ડિટેક્ટ કરેલ છે. સર, આ ચોરીના જે પણ ગુનેગારને પકડ્યો છે અને આગામી જે ફરારી ગુનેગારો છે, ભૂતપૂર્વ સમયની અંદર જ્યારે પણ મોડાસાના અરવલ્લી વિસ્તારોની અંદર ચોરીઓની અંદર કોઈ કનેક્શન બહાર આવે એવું કોઈ શક્યતાઓ ખરી? હા, એ તપાસ ચાલુ છે, પણ આ લોકોના જેટલા જે પણ ગુના પણ છે, જે મોસ્ટલી બધા મધ્યપ્રદેશ જિલ્લાના જાણે આવેલ છે. સર, આ લોકોની કોઈ એમાં કોઈ સામે આવી છે કે આ રીતે કરી છે? ખાસ કરીને આ લોકોની એમાં એવું છે 5 થી 6 જણાની ટુકડી સાથે આવે છે અને જ્યાં પણ જે બંધ મકાનને ટાર્ગેટ વધારે કરતા હોય છે. પણ જ્યારે એવું લાગે કે આ જગ્યાએ જેને ખેતરના ભાગે જે મકાનો હોય છે, જ્યાંથી જેને ભાગી છૂટવાનો, નાસી છૂટવાનો ઈઝી મોકો મળતો હોય છે, એ લોકો ઘરમાં ઘૂસીને પણ કોઈ પણ અંદર એસોલ્ટ કરી શકે છે અને ત્યાંથી લૂંટધાડ કરી શકે છે. એટલે પરપ્રાંતીય ટોળકી જ છે કે જે આવી રીતના મકાનોને ટાર્ગેટ કરી રહી છે? હા, પરપ્રાંતીય ટોળકી જ છે અને આ લોકોના વિરુદ્ધમાં 24 ગુનાઓ ઓલરેડી નોંધાયેલા છે, જેમાં આર્મ્સ એક્ટના ગુનાઓ પણ સામેલ છે અંદર. ઓકે ઓકે સર, થેન્ક યુ સર.